પ્રશ્ન 1. શીખવાની સાદી ક્રિયાને શું કહે છે? એ. અભિયોગ્યતા, બી. અભિસંધાન, સી. સંક્રમણ, ડી. શિક્ષણ. સાચો જવાબ છે બી. અભિસંધાન. પ્રશ્ન 2. એડગર ડેલના શિક્ષણના વિવિધ અનુભવોની આકૃતિનો આકાર કેવો છે? તો એ. શંકુ, બી. ચોરસ, સી. ગોળ, ડી. શિખર. સાચો જવાબ છે એ. શંકુ. પ્રશ્ન 3. અધ્યયનનું પર્યાવરણીય ઘટક કયું છે? એ. વય, બી. ઘર અથવા પરિવાર, સી. વિદ્યાલય, ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 4. અધ્યયનને શાને પરિણામે આવતું વર્તનમાં પરિવર્તન છે એવું હેરી પી. સ્મિથ કહે છે? એ. મહાવરો, બી. પ્રયત્ન, સી. અનુભવ, ડી. આપેલ તમામ. તો સાચો જવાબ આવે સી. અનુભવ. પ્રશ્ન 5. કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર પ્રાપ્ત થતા વર્તનને શું કહે છે? એ. સાહજિક વર્તન, બી. શિક્ષિત વર્તન, સી. અનૌપચારિક વર્તન, ડી. ઔપચારિક વર્તન. સાચો જવાબ છે એ. સાહજિક વર્તન. પ્રશ્ન 6. કોને જીવનની વસંત કહી છે? એ. યુવાવસ્થા, બી. મુગ્ધાવસ્થા, સી. તરુણાવસ્થા, ડી. પ્રૌઢાવસ્થા. સાચો જવાબ છે સી. તરુણાવસ્થા. પ્રશ્ન 7. તરુણાવસ્થા શાનો ગાળો નથી? એ. આઘાત, બી. ઝંઝાવાત, સી. તોફાન, ડી. તીવ્ર ખેંચતાણ. સાચો જવાબ છે એ. આઘાત. પ્રશ્ન 8. કયા મનોવૈજ્ઞાનિકના મતે આ તબક્કાને નિજ શોધના ગાળા તરીકે ઓળખવામાં આવે છે? એ. ચર્ચિલ, બી. ડોક્ટર પાંડે, સી. વિનોબા ભાવે, ડી. હોલિંગવર્થ. સાચો જવાબ છે ડી. હોલિંગવર્થ. પ્રશ્ન 9. તરુણાવસ્થામાં સાંવેગિક વિકાસના લક્ષણોમાં નીચેના પૈકી કયું બંધબેસતું નથી? એ. ચિંતા, ડર અને ક્રોધ, બી. મિત્રતા, સી. ઊંડાણપૂર્વકનું ચિંતન, ડી. સ્વમાન, ગર્વ, સ્વજાગૃતિ. સાચો જવાબ છે સી. ઊંડાણપૂર્વકનું ચિંતન. પ્રશ્ન 10. પૂર્વગ્રહથી અધ્યયતાને મુક્ત કરવા માટેની શિક્ષણ પદ્ધતિ કઈ છે? એ. સહશિક્ષણ, બી. પ્રોજેક્ટ વર્ક, સી. વ્યક્તિગત શિક્ષણ, ડી. જૂથ કાર્ય. સાચો જવાબ છે એ. સહશિક્ષણ. પ્રશ્ન 11. વ્યક્તિ વચ્ચે પ્રવર્તતી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે આવું કોણ જણાવે છે? એ. ડોક્ટર ગુણવંત શાહ, બી. થોર્નડાઇક, સી. સ્કિનર,
ડી ટાઈલર. સાચો જવાબ છે ડી ટાઈલર. પ્રશ્ન 12. વ્યક્તિની સિદ્ધિ પ્રાપ્તિ માટે શું ખાસ જરૂરી છે? એ વંશવારસો, બી અભિયોગ્યતા, સી માહિતીની યાદશક્તિ, ડી ઝડપ. સાચો જવાબ છે બી અભિયોગ્યતા. પ્રશ્ન 13. વ્યક્તિગત ભિન્નતાના કેટલા પ્રકાર છે? એ 13 પ્રકાર, બી 7 પ્રકાર, સી 11 પ્રકાર, ડી 6 પ્રકાર. સાચો જવાબ છે એ 13 પ્રકાર. પ્રશ્ન 14. કોના મતે પ્રત્યેક માણસ અનન્ય અને અદ્વિતીય છે? એ ટાઈલર, બી સ્કિનર, સી વોટસન, ડી ડોક્ટર ગુણવંશિયા. સાચો જવાબ છે ડી ડોક્ટર ગુણવંશિયા. પ્રશ્ન 15. બાળકમાં રહેલી કઈ બાબતો જનીન તત્વ પર આધારિત હોય છે? એ જ્ઞાનતંત્ર, બી આંખોનો રંગ, સી શરીરનું માળખું, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 16. ઉત્તેજના પેદા કરનાર એટલે? એ ઉદ્દીપક, બી પ્રતિક્રિયા, સી પ્રબલન, ડી વિલોપન. સાચો જવાબ છે એ ઉદ્દીપક. પ્રશ્ન 17. બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવે છે તે તેનો અંતિમ શું છે? એ અધ્યયન, બી ધ્યેય, સી પ્રેરણા, ડી સમસ્યારૂપ પરિસ્થિતિ. સાચો જવાબ છે બી ધ્યેય. પ્રશ્ન 18. પહેલા પ્રાપ્ત કરેલું શિક્ષણ પછીના શિક્ષણ પર અસર કરે છે તેને શું કહે છે? એ વિધાયક સંક્રમણ, બી નિષેધક સંક્રમણ, સી તટસ્થ સંક્રમણ, ડી અધ્યયન સંક્રમણ. સાચો જવાબ છે ડી અધ્યયન સંક્રમણ. પ્રશ્ન 19. અધ્યયનના કયા નિયમો થોડા સમય સુધી ઉપયોગમાં ન લેવાનાર બાબત ભૂલાઈ જાય છે? એ પુનરાવર્તનનો નિયમ, બી અસરનો નિયમ, સી તત્પરતાનો નિયમ, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ પુનરાવર્તનનો નિયમ. પ્રશ્ન 20. કોને 1904માં તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું? એ એબિંગહોસ, બી પાવલોવ, સી સ્કિનર, ડી હોકલર. સાચો જવાબ છે બી પાવલોવ. પ્રશ્ન 21. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે કર્યો હતો? એ સ્ટનબર્ગે, બી રેવાને, સી બીને, ડી ટર્મને. સાચો જવાબ છે ડી ટર્મને. પ્રશ્ન 22.
ભારતમાં સૌપ્રથમ ઉર્દૂ અને પંજાબી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી હતી? એ કૃષ્ણકાંત રાજ, બી આર રામલિંગ સ્વામી, સી કૃષ્ણકાંત દેસાઈ, ડી એસ જલોટા. સાચો જવાબ છે સી કૃષ્ણકાંત દેસાઈ. પ્રશ્ન 23. બુદ્ધિના વિકાસ પર અસર કરતા પરિબળો પૈકી કયું પરિબળ યોગ્ય નથી? એ આક્રમકતા, બી આનુવંશિકતા, સી શિક્ષણ, ડી વાતાવરણ. સાચો જવાબ છે એ આક્રમકતા. પ્રશ્ન 24. ભાષાકીય સમજ મેળવવા માટે કઈ ક્ષમતાની વધુ આવશ્યકતા છે? એ ક્રમબદ્ધતા, બી ધ્યાન ઉત્તેજના, સી આયોજન, ડી સમકાલીન. સાચો જવાબ છે ડી સમકાલીન. પ્રશ્ન 25. બુદ્ધિ માટે કઈ ભાષામાં નૂજ શબ્દનો પ્રયોગ થાય છે? એ જર્મની, બી લેટિન, સી ગ્રીક, ડી અમેરિકન. સાચો જવાબ છે સી ગ્રીક.